ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો ધેટ્સ વાય. થેન્ક યુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર,
જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢના પ્રાણ પ્રશ્નોને લઈને આગેવાનો લડી લેવાના મૂડમાં. લેવા પટેલ કર્મચારીનું સ્નેહ મિલન જાગૃતિ સાથે યોજાયું. ગીતાજીનો અભ્યાસક્રમમાં સમાવેશ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ. અને સોનલધામ મઢડા ખાતે ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જુનાગઢના પ્રાણ પ્રશ્નોને લઈને આગેવાનો લડી લેવાના મૂડમાં છે. મહાનગર જુનાગઢના વિવિધ પ્રશ્નો મનપાના વહીવટના મુદ્દે પ્રબુદ્ધ નાગરિકોની બેઠક મળી હતી. આ મીટિંગમાં જાગૃત લોકોએ વિવિધ મંતવ્યો રજૂ કર્યા હતા. ખાસ કરીને શહેરના રસ્તાઓ, હયાત સુવિધા સહિતના મુદ્દે અગ્રણીઓએ મનપા તંત્રને આડે હાથ લીધું હતું. જુનાગઢના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા રણનીતિ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વરિષ્ઠ આગેવાનોએ જણાવ્યું હતું કે શહેરમાં તમામ જગ્યાએ રસ્તાનું ખોદકામ અને ગટર કામ ચાલી રહ્યું છે, જેના પરિણામે ગટર સહિતના કામો આડેધડ થવા હોવાથી નગરજનોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી રક્ષક સમિતિના નેજા નીચે સંગઠિત થઈ તમામ પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને શહેરના પ્રાણ પ્રશ્નોનું નિવારણ ન થાય તો ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જુનાગઢ હિતરક્ષક સમિતિની મીટિંગ હતી. એમાં જુનાગઢના 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકો હાજર હતા અને જુનાગઢના પ્રાણ પ્રશ્નો સંબંધે ખૂબ જ ચર્ચા થયેલી હતી અને જુનાગઢના આ બધા જ પ્રશ્નો સંબંધે સંબંધિત ખાતામાં રજૂઆત કરવી અને આગામી દિવસોની રણનીતિ નક્કી કરવા માટેનો પ્લાન ઘડાયેલો છે. ખૂબ જ સુંદર વાતાવરણમાં આ મીટિંગમાં જુનાગઢના બધા જ વરિષ્ઠ લોકોએ પોતાના સૂચનો આપેલા છે અને આગામી દિવસોમાં આની અમલવારી કરવા માટેના પ્રયાસો શરૂ થશે. એમાં મુખ્યત્વે ગિરનારના પ્રશ્નો, પછી બીજા રસ્તાના, રોડના, સેનિટેશનના, સફાઈના, અંડરગ્રાઉન્ડ ગટરને કારણે થતા પ્રોબ્લેમ, આ બધા જ પ્રશ્નો જુનાગઢના જે પ્રાણ પ્રશ્નો છે અને ખાસ કરીને કોર્પોરેશનને લગતા પ્રશ્નો છે એની મુખ્યત્વે ચર્ચા થયેલી છે. લગભગ અત્યારે 100 જેટલા કમિટી મેમ્બરો છે અને ભવિષ્યમાં વધવાની શક્યતા છે. જુનાગઢમાં સિંધી સમાજના ઉપક્રમે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાજસ્થાન, મુંબઈ, સીડી સહિતના રાજ્યોના સિંધી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. મહિલાઓના ઉત્કર્ષ અને વિકાસ માટે ખાસ મહિલા પાકની સમિતિની રચના કરવામાં આવી હતી, જેના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જુનાગઢના સોનલબેન બહેરાણાની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિ મહિલાના ઉજ્જવળ ભવિષ્ય માટે રચવામાં આવે છે. સિંધી સમાજના દરેક કાર્યોને અગ્રતા સાથે પૂર્ણ કરવામાં આવશે. સોનલબેન બહેરાણા એ ખાસ ખાતરી આપીને જણાવ્યું હતું કે બહેનોના વિકાસ અને સમસ્યાના નિવારણ માટે સમગ્ર સમાજ પ્રયત્નશીલ રહેશે. સોનલ મનોજકુમાર બેરનાણી, આજે અમારા સિંધી સમાજ મને એક ખૂબ મોટી જવાબદારી સોંપી છે અને મારું સન્માન કરવા માટે આજે જુનાગઢ, બાટવા, કાલાવાડ, કુતિયાણા, જામનગર, રાજકોટ, જામનગરથી ગેસ્ટો આવેલા છે, ગાંધીધામ, અમદાવાદ અને શિરડીથી ગેસ્ટો આવેલા છે. એ લોકોએ મારું સન્માન કર્યું છે અને મને જુનાગઢમાં સિલેક્ટ કર્યા છે ગુજરાતના ઉપાધ્યક્ષ તરીકે. હું જુનાગઢમાં ગુજરાત ઉપાધ્યક્ષ તરીકે સિલેક્ટ થઈ છું. મારું કામ છે મહિલાઓને આગળ વધારવું, મહિલાઓનું વધતું જતું શોષણ અટકાવવું, મહિલાઓને પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ કરવું. હું મહિલાઓને ખૂબ જ આગળ વધારવામાં સહાયતા કરીશ.
જે કોઈ મહિલાઓ એવી છે કે જેને કોઈ પણ લેવલે કાંઈ પણ પ્રોબ્લેમ છે એ લોકો મારી સાથે સીધો કનેક્શન પણ કરી શકે છે. સિંધી સમાજે મારા ઉપર જે ભરોસો મૂક્યો છે, જે મારા ઉપર મને સિલેક્ટ કરીને મને એક જવાબદારી સોંપી છે, એના માટે હું ખૂબ ધન્યવાદ પાત્ર છું અમારા સિંધી સમાજને. અને મને જે જવાબદારી આપી છે એ જવાબદારી પૂરી કરવામાં હું કોઈ કસર નહીં મૂકું એવું મારું પ્રોમિસ છે સિંધી સમાજને. અમારા સિંધી સમાજ માટે એક ગૌરવની વાત છે કે અમારા સિંધી સમાજમાં રાષ્ટ્રીય સિંધી સમાજના લેવલે હું ગુજરાત ઉપાધ્યક્ષ બની છું. પણ આજ સુધી કોઈ દિવસ જૂનાગઢમાં પણ જૂનાગઢના સિટીમાં અમારા સિટીમાં રાષ્ટ્રીય સિંધી ઉપાધ્યક્ષ તો શું અધ્યક્ષ પણ હજી સુધી અમારા સિંધી સમાજમાં આગળ આવ્યા નહોતા. બીકોઝ કે લેડીઝોનો અમારા સિંધી સમાજમાં ખૂબ જ સંકુચિતતા રીતે અમારા સિંધી સમાજની લેડીઝોને અમુક મર્યાદા એવી હોય છે જેને લીધે અમારા સિંધી સમાજની લેડીઝો આટલી આગળ આવી શકી નથી. પરંતુ જૂનાગઢ માટે એક ખૂબ મોટી પ્રાઉડની વાત છે, ખૂબ જ મોટી ગૌરવની વાત છે, જેને લીધે જૂનાગઢ આટલું આગળ આવ્યું છે. અને જૂનાગઢ સિટીમાં તો ઠીક, પણ હું ગુજરાતની ઉપાધ્યક્ષ બનવા જઈ રહી છું. એના માટે ખૂબ ખૂબ સિંધી સમાજને ધન્યવાદ જે લોકોએ મને આટલો બધો સપોર્ટ કર્યો. જુનાગઢ ખાતે કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. 14 જાન્યુઆરીએ માધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણીના આયોજન માટે બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં કોળી સમાજના આગેવાન બટુકભાઈ મકવાણા, મનદીપભાઈ મકવાણા, રમેશભાઈ બાવળિયા, કાળુભાઈ કડીવાળ, મથુરભાઈ સુરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમે ફુલિયા હનુમાન પર અમારા તળપદા કોળી સમાજની કાર્યાલયે એક સમસ્ત કોળી સમાજની મિટિંગનું આયોજન કર્યું. તો આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે અમારા ઈષ્ટદેવ મહાદાતાનો જન્મદિવસ 14મી તારીખે આવે છે. આની અંદર અમારે વધારેમાં વધારે લોકોને જોઈન્ટ કરવા અને ભવ્ય રીતે ઉજવવાની ચર્ચા કરવાની છે. બીજી અમારી ચર્ચા એ છે કે અમારી દીકરી એ પરકમમાંની અંદર જેમ કે દીપડાએ એને ફાડી ખાધી છે, તો અમારી જે માંગણી છે એમાં જે પૈસા જે આપવામાં આવ્યા છે એ ફક્ત 4 લાખ રૂપિયા જ આપ્યો છે. એ તો એક નિયમ છે કે ભાઈ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અકસ્માત બને એટલે 4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આપો. અને એ 5 લાખનું સુપ્રીમ કોર્ટે એલાન કરેલ છે કે ભાઈ તમારે ચૂકવવા. અમારી માંગણી છે કે ભાઈ એને 20 લાખ રૂપિયા મળે અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ફંડ છે એમાંથી પૈસા આપવામાં આવે. અને જરૂર પડશે તો અમારા એડવોકેટો છે મનદીપભાઈ, અન્ય કોળી સમાજના એડવોકેટ દ્વારા અમે ક્લેમ કેસ પણ કરવાના છે. એટલા માટે કે જ્યારે ગુજરાત સરકારે એમ કે પરિક્રમા જાહેર કરી હોય અને એનું જાહેરનામું બહાર પાડ્યું હોય ત્યારે જાનમાલનું રક્ષણ કરવું સરકાર પોતાની જવાબદારીમાં આવે. એવડી મોટી ત્યાં વસ્તી હોય અને હંધાઈ લોકો હોય છતાં દીપડો ત્યાં કેમ પહોંચ્યો? કારણ કે આ બેદરકારી ચોખ્ખી દેખાય. અમારી દીકરીનો જે ભોગ લેવાનો હોય એ કોળી સમાજે નોંધ લીધી અને આવનાર દિવસોમાં અમે કોર્ટની અંદર પણ જાઉં અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીના ફંડમાંથી એને વધુમાં વધુ પૈસા મળે એવી માંગ કરું. લેવા પટેલ કર્મચારીઓનું સ્નેહ મિલન જાગૃતિ સાથે આયોજિત કરવામાં આવ્યું હતું. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા કર્મચારીઓનું સ્નેહ મિલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેનું દીપ પ્રાગટ્ય હરેશભાઈ ઠુમરે કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે હરેશભાઈ વગાસિયાએ મંડળીની પ્રવૃત્તિની વિગતો આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માથુરભાઈએ જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ હોવાનું જણાવ્યું હતું. સમારંભના ઉદ્ઘાટક હરીશભાઈ ઠુમર અને મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા વગેરે કર્મચારી મંડળની સરાહના કરી હતી. આ તકે સમાજના અધિકારીઓ S.N. ગધેઠરિયા, P.D. હિરપરા, હસમુખભાઈ કોરાટ, મગનભાઈ ત્રાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ દોમડિયા અને આભાર દર્શન P.D. ગજેરાએ કર્યું હતું. આજે અમારો સમાજના કર્મચારી મંડળનો તૃતીય સ્નેહ મિલન સમારોહ ડોમડિયાવાડી જૂનાગઢ ખાતે આયોજિત થઈ રહ્યો છે. આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે અમારે વેતલ આર્ટના MD એવા મથુરભાઈ રીબડિયા અધ્યક્ષ તરીકે, તેમજ ઉદ્ઘાટક તરીકે પ્રમુખ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને લેવા પટેલ સમાજનું ગૌરવ એવા હરેશભાઈ ઠુમર અત્રે ઉપસ્થિત છે. આ કાર્યક્રમમાં અમે નવા વર્ષમાં જે કર્મચારીઓ દ્વારા સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ દિશામાં કામગીરી કઈ રીતે કરવી એના સાથે સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. આ સ્નેહ મિલનની સાથે મહિલાઓના સ્તન કેન્સર નિદાન કેમ્પ
અને એની જનજાગૃતિ અભિયાન માટેનો કેમ્પ આયોજિત કર્યો હતો. આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા એના સહયોગથી 50 જેટલી મહિલાઓને સ્તન કેન્સરનું નિદાન કરવામાં આવ્યું છે અને એને માહિતી આપવામાં આવી છે કે પોતાની જિંદગી કઈ રીતે બચાવી શકાય. આવી રીતે સરદાર પટેલ કર્મચારી મંડળ સામાજિક પ્રવૃત્તિ પણ કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં સમાજના છેડાના માનવીને કઈ રીતે ઉપયોગ થઈ શકાય એ દિશામાં કામગીરી કરશે. વડાલના ખેડૂતો હિતેશભાઈ દોમડિયાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે. 50 વીઘામાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી છે અને 1 વીઘામાં 40 થી 50 હજારની કમાણી કરી રહ્યા છે. હિતેશભાઈ દોમડિયાએ જણાવ્યું હતું કે કૃષિ નિષ્ણાંતોના માર્ગદર્શનથી વિવિધ પાકોની ખેતી શરૂ કરી જેનો સારો લાભ મળી રહ્યો છે. શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટશે પરંતુ બાદમાં ઉત્પાદન વધુ થશે અને કમાણી પણ વધુ થશે. આ ધરતીપુત્રએ ગાય રાખવાની એક અનોખી વ્યવસ્થા ગોઠવી છે જેમાં એક ગમાણમાં સૂકો અને બીજી ગમાણમાં લીલો ઘાસચારો રાખવામાં આવે છે. હું 25 વર્ષથી આ ખેતી સાથે સંકળાયેલો છું અને 25 વર્ષમાં જ્યારે મેં ખેતી સંભાળી ત્યારે મગફળી અને ઘઉં વાવેતર કરતા હતા. જૂનાગઢ યુનિવર્સિટી અને આત્મા એ મને નવી ટેકનોલોજી તરફ ખેતીમાં વાળ્યો હતો. ત્યારે મેં ડ્રીપ મલ્ચિંગથી ખેતી કરી અને એમાં મેં નવા પાકની વાવેતર કર્યું. તરબૂચ, ટેટી, કાકડી, પપૈયા, શાકભાજીના, ફ્રૂટના એવા બધા હું વાવેતર કરતો. એની અંદર ઝાઝા પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવા અને એવું નવી ટેકનોલોજીના નવા જે ખાતર દવા આવતા જાય એમ હું છાંટતો જતો. અને નવી ટેકનોલોજીવાળી ખેતીની અંદર સેન્દ્રિય કાર્બન દર વખતે હું મપાવતો, લેબોરેટરીમાં ટેસ્ટ કરતો અને એ ખેતી મેં અપનાવી. એમાં સેન્દ્રિય કાર્બન ન વધતો અને સેન્દ્રિય કાર્બન જે આપણા વડવા જે ખેતી કરતા ત્યારે 2.5નો હતો અને એ સેન્દ્રિય કાર્બન અત્યારે મારી જમીનમાં 1ની અંદર વહી આવ્યો હતો. તો દર વખતે છાણિયું ખાતર એ પુષ્કળ પ્રમાણમાં નાખતો. 4-5 ટ્રેક્ટર 1 વીઘાની અંદર છાણિયું ખાતર નાખતો તો સેન્દ્રિય કાર્બન ના વધતો. પછી એ ખેતી છે દિવસે ખર્ચાળ થતી જતી હતી. દર વખતે જે પહેલા વખતે ટમેટા વાવ્યા ત્યારે 1-2 ડોઝમાં પૂરો થઈ જતા, આખા વર્ષમાં પાકી જતા. બીજે વર્ષે 3-4 ડોઝ કરવા પડતા, પછીના વર્ષે 6-8 ડોઝ કરવા પડતા. એમ 15-20 ડોઝ ટમેટા આવી ગયા. એટલે ખેતી દર વખતે પછી દવાના ભાવ પોતે વધતા જતા હતા, ખાતરના ભાવ વધતા જતા, દવાના ભાવ વધતા હતા, મજૂરી ખર્ચ વધતો જતો હતો. એને હિસાબે ખેતી છે એ ખર્ચાળ થતી જતી હતી. પછી મેં એવી વાત સાંભળી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની, તો છેલ્લા 8 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું. પ્રાકૃતિક ખેતીની અંદર કોઈ પણ વસ્તુ કાંઈ અઘરી નથી. જીવામૃત, ઘન જીવામૃત, મિક્સ પાક પદ્ધતિ, મલ્ચિંગ અને બેડ ઉપર વાવેતર કરવાનું, આટલી વસ્તુ કરી અને પ્રાકૃતિક ખેતી 8 વર્ષથી આ કરું છું. સારામાં સારું ઉત્પાદન મળે છે. પણ આ ખેતીને ખાલી સમજવાની છે એ જરૂરિયાત છે. બાકી ખેતી કોઈ પણ વસ્તુ અઘરી નથી. સારામાં સારું ઉત્પાદન બધી વસ્તુ મેં કરી લીધેલી છે. બધી વસ્તુમાં સારામાં સારું ઉત્પાદન મળે છે. આપણા રાજ્યના રાજ્યપાલજી છે આચાર્ય દેવવ્રત સાહેબ, એ અત્યારે ગુજરાતમાં સારામાં સારું કામ કરી રહ્યા છે અને આપણું જે જૂનાગઢનું તંત્ર છે એ પણ એક સારામાં સારું કામ કરે છે આ પ્રાકૃતિક ખેતી માટે. કારણ કે દર 1 મહિને કલેક્ટર સાહેબ પ્રાકૃતિક ખેડૂતોની સાથે બેસી અને ચર્ચા વિચારણા કરે છે અને આપણું એક યાર્ડની અંદર મોટામાં મોટો સારામાં સારો એક પ્રાકૃતિકનો મોલ બનવા જઈ રહ્યો છે. અને આપણો જે સ્વાર્થ છે એ રાસાયણિક ખેતીનું જેટલું ઉત્પાદન અને એ આપણે વાપરશું એટલો આપણા શરીર અને એને નુકસાન કરે છે. ત્યારે પ્રાકૃતિક ખેતી છે એનો જે માલ છે આપણે ખાયું તો આપણા શરીર છે એ લાંબુ આયુષ્ય જીવશે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા.
દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગીતાજીનો અભ્યાસક્રમમાં સમાવેશ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્ય સરકારે ગીતાજીના પાઠ બાળકોને ભણાવવાનો નિર્ણય કર્યો છે. શાળાઓમાં ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોનો અભ્યાસ કરાવવામાં આવશે. જૂનાગઢની કન્યા શાળા નંબર 4ના બાળકો પહેલીથી જ સ્કૂલમાં રોજ ગીતાજીના એક શ્લોકનું પઠન કરે છે. શ્લોકના પઠન બાદ આ શ્લોક વિશે ગુજરાતીમાં સમજ આપવામાં આવે છે. કન્યા શાળાના શિક્ષિકા કંચનબેને જણાવ્યું હતું કે સ્કૂલના તમામ શિક્ષકો સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે અને બધાને ગીતાજી પ્રત્યે ખૂબ જ સન્માન છે. સ્કૂલના દરેક બાળકને પણ ભગવદ્ ગીતાનો ઉપદેશ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અભ્યાસ કાર્યક્રમમાં ગીતાજીનો સમાવેશ થતા બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન પણ થશે અને આગળના રાષ્ટ્રનું નિર્માણ પણ થશે. સરકાર જ્યારે પાઠ્યપુસ્તક ગીતાજીનું પાઠ્યપુસ્તક જે અભ્યાસક્રમમાં દાખલ કરવા જઈ રહ્યા છે, ત્યારે અમારી શાળામાં તો પહેલેથી જ એનું પઠન કરાવવામાં આવે છે, એનું વાંચન કરાવવામાં આવે છે અને મારી શાળાના મોટાભાગના બાળકોને ગીતાજીનો શ્લોક આવડે છે અને એનું પઠન પણ આવડે છે અને એનો ભાવાર્થ પણ સમજે છે. એટલે અમારે આ જે અભ્યાસક્રમ છે એને ચલાવવા માટે કોઈ ઝાઝી મહેનત નહીં કરવી પડે અને ખરેખર આ હોવું જોઈએ, કેમ કે ઉત્તમ રાષ્ટ્રના નિર્માણ માટે અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે ગીતાજી છે એ ખૂબ જ મહત્ત્વનું કામ કરી રહી છે. સરકાર જ્યારે ગીતાજીનો અભ્યાસક્રમ દાખલ કરવા જઈ રહી છે ત્યારે અમને ખૂબ જ ઉત્સાહ છે, મારા વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહિત છે. હવે તો અમારે
અમારા અભ્યાસક્રમમાં પણ ગીતાજી આવી ચૂક્યું છે. અમે તો પહેલેથી જ ગીતાજી ભણતા હતા. હવે તો મને ખૂબ જ આનંદ છે કે હવે તો અમારા અભ્યાસક્રમમાં પણ ગીતાજી આવી ગયું છે. અમારા ટીચર કહેતા કે આપને જે મુશ્કેલી આવે, જેનો સામનો કરવો હોય તો પહેલાં ગીતાજી જોવો. ગીતાજી ખોલીને અમે વાંચીએ, એના અમને ઘણા શ્લોકો આવડી ગયા છે. થોડાક જ પહેલાં આવડતા, હવે તો અમે આગળ જતા ખૂબ પ્રયત્ન કરશું કે અમને સારા શ્લોકો બોલતા આવડે, વાંચતા અને સંસ્કૃત વાંચતા આવડી જાય. તે માટે અમને કંચન ટીચર દરરોજ એક શ્લોકનો પઠન કરાવે છે, એનો અર્થાત સમજાવે છે અને સાથે સાથે એ શ્લોકનું જે પઠન હોય એ પણ સમજાવે છે. દેવી યોષા ગુણમયી મમ માયા દુરુત્યા મામેવ યે પ્રપંદ્યન્તે માયા મહેતા તરંતી તે. આ જ શ્લોકનું પઠન અમારા શ્રી કંચન ટીચર છે એ અમને શીખવાડતા અને એ રીતે જ અમને યાદ રહી ગયો છે. એનો ભાવાર્થ પણ છે, ઘણી અલૌકિક ત્રિગુણી માયા મારી માયાને પાર કરવી ઘણી કઠિન છે. એટલે કે જેઓ આ માયાને પાર કરી જાય છે તેઓ આ સંસાર સાગરને તરી જાય છે. આ જ ભાવાર્થ અમને શીખવાડ્યો અને અમને હજી ખુશી છે કે હજી આવા અવારનવાર આવા શ્લોકો શીખવાડતા રહે. કપાસનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં હજુ ખેડૂતોએ તેની કાપણી શરૂ કરી નથી. ધોરાજી પંથકમાં હજારો એકરમાં પાકનું વાવેતર કરવામાં આવે છે. મોંઘા ભાવનું બિયારણ ખરીદી અને તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. અત્યારે કપાસનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, પરંતુ યાર્ડમાં કપાસના પોષણક્ષમ ભાવ મળતા નથી, જેથી ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ભાવના અભાવે ખેડૂતોએ તૈયાર કપાસનો પાક હજુ સુધી કાપ્યો પણ નથી. આથી સત્વરે સરકાર દ્વારા કપાસના પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી માંગણી ધોરાજીના ધરતીપુત્રોએ કરી છે. આપણે કેવું સરકાર પાસે વિનંતી છે કે આ કપાસના ભાવ 2000-1800 તો હોવા જ જોઈએ એમ રાબુતા મુજબ. ત્યારે અમે બારની મજૂરી કરીએ તો અમને નથી મળતું. જો આ મહિનો 1.5 મહિનો છે આ કપાસ વીણે, હજી વીણો નથી, કારણ કે બજાર નથી તો ક્યાં નાખવું અમારે. કપાસનો ભાવ ઓછામાં ઓછો 1800-2000 તો હોવા જ જોઈએ. અત્યારે કેટલા મળે? અત્યારે 1200-1300 રૂપિયા. કેવી મજૂરી કેવી છૂટે? મજૂરી શું છૂટે, ગણો ની 250 રૂપિયા મણ ઉતરે છે અત્યારે. એમાં ઈડું આવી ગયું 200 રૂપિયા કેસ ને હવે 250 કે 180 કે મણે ઉતારવાની મજૂરી તો ઈ થાય. ખેતરના ભાવ હોવા જોઈએ ઓછામાં ઓછા છે ને અત્યારે બજારનો ભાવ 1800-2000 તો હોવો જ જોઈએ મિનિમમ. ત્યાં વળતર મળે. આમાં 10 વીઘાનું કપાસનું વાવેતર છે મારે. ભાવ કેવા મળે છે અત્યારે? ભાવ તો 1200-1300 રૂપિયા કપાસના ભાવ આવે છે. આજે લણવાના સમય નથી, શું કામ નથી લણી શક્યા? ભાવને હિસાબે રાખી દીધો કપાસ, લઈયો જ નથી કપાસ. પોઝિશન 1200-1300 રૂપિયા ભાવ છે, એમાં કઈ કપાસમાં મળે એવું નથી કપાસ, એટલે રાખી દીધો કપાસ. ઈરું બહુ એમાં કપાસમાં આવી ગઈ. મારી માંગ છે 1700-1800 કપાસના ભાવ હોય ને તો કઈક વધે ખેડૂતને 200-300 રૂપિયા. લણવાનું એવું છે કે લણવાનું રાખ્યું છે એમને, ભલે ઉભો કીધું, લણવું નથી કીધું. કપાસ ભાવ નથી, પોષણ ભાવ મળતા નથી તો શું કરવું? સોનલધામ મઢડા ખાતે ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કેશોદના મઢડા ખાતે આવેલ સોનલધામ આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં દેશ વિદેશના માઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે. આગામી 11, 12 અને 13 જાન્યુઆરીએ આ શ્રી સોનલ માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સોનલધામ મઢડાના ગિરીશભાઈ આપા અને કરશનભાઈ ગઢવીએ મહોત્સવમાં 18 વરણને પધારવા આમંત્રણ પાઠવેલ છે. મહોત્સવ પ્રસંગે સંતો, મહંતો, આગેવાનો, વરિષ્ઠ નેતાઓ અને 8 થી 10 લાખ ભાવિકો આવશે. ત્રિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ધર્મસભા, શોભાયાત્રા, રાસ ગરબા અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે. ચા, પાણી, ભોજન, પ્રસાદ તેમજ પાર્કિંગ સહિતની વિશાળ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. સમસ્ત જ્યારે આઈ સોનલમાં શતાબ્દી ઉજવાઈ રહ્યું છે એ સમાપન વખતે આમ તો આ આઈમાનો જન્મદિવસ 100મો છે. શરૂઆત સમાજે કરી બધે ઉજવાનો અને સમાપન આપણે મઢડા કરી રહ્યા છીએ એટલે શતાબ્દી વર્ષ ઉજવાનો. અનેક ઠેકાણે તળાવો ખોદાણા, 100 તળાવ, 150 તળાવ ગુજરાતમાં ખોદાણા છે. હજી પણ વાત આગળ વધશે. કચ્છથી માંડીને ભાવનગર, હાલોલી લગી તળાવ થયા, ચાળધરા લગી તળાવ થયા, ઉપવન થયા. આ બધું માની શતાબ્દી વચ્ચે સમાજે એક નિશ્ચિત કર્યું કે ભાઈ તળાવ છે એ ઉપયોગી થાય, એ જ રીતે વન બને, એમાં પણ સમાજ લાગ્યો છે. અન્ય સમાજો લાગ્યા છે. એવું નહીં કે ચારણોનું ગામ, અન્યના બાજુમાં જોડતા ગામો પણ આ પ્રક્રિયા ખૂબ શરૂ થઈ છે. અનેક જગ્યાએ માના ઉત્સવો થયા. શૈક્ષણિક કાર્યને કેમ વેગ મળે, સમાજવાડી કેમ બને, જિલ્લે જિલ્લે જે બધી સામાજિક બાબતો જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે સમાજ કટિબદ્ધ થયો છે. એ વધુ વાત કરું તો પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં, એ સોનલમાં પછી સોનલમાં 51 સરિયા પછી
આઈમાં જે બનુમાં છે એ સહજ એકદમ ઉપાસના કરતા એ આવિર્ભાવ આઈમાનો આવ્યો સોનબાઈમાંનો. અને બનુમાં અમને એવું થતું કે માં હવાયું કર્યું એવું બનુમાં કહેવા ન દેતા, પણ ખરેખર એવું કર્યું. એ જ વાત કેમ કંચનબાને એવું બનુમાએ કીધું કે આ બેરડવાનું છે. સાહેબ, આ જગદંબાની એક કૃપા છે, અમી દ્રષ્ટિ છે. અને અમારે હમીર બાપુના વખતથી જે સંતોવાલા, ચારણોવાલા, સમાજવાલો અને જે ભાવના હતી એને આ સોનબાઈમાં પણ શિવ ઉપાસક હતા, શક્તિ ઉપાસક હતા. બનુમાં પણ એ જ રસ્તે ચાલ્યા. એ જ રસ્તે કંચનબા, એ પણ એ ભગવતીની કૃપા છે કે એમને આશીર્વાદમાં એવો પંજો માર્યો, એવો આશીર્વાદ આપ્યા કે જબરજસ્ત કાર્ય આ થઈ રહ્યું છે એમના બહુ ટૂંકા કાળમાં. આમ તો જીવનપૂર્વક સેવામાં આધીન માને પરિવારની બધી ફરજો છે બજાવવાની છે, બજાવે છે. એ આપ સૌ બધા પણ આ પરંપરાના વાહકો છે. આઈસી સોનબાઈમાં એ પૂર્વજાઓને પૂજાંજલિ આપવા જે જહેમત ઉઠાવી, સાહેબ 18 વર્ષમાં પેલા પુરુષાર્થ પર ભાર મૂક્યો છે. પુરુષાર્થ પર ભાર મૂક્યા પછી આમાં શિક્ષણ માંગ્યા છે. અને એકતાની આ મહાપર્વમાં આ 12 મહિના સમાજે ઉજવેલી શતાબ્દી વચ્ચે અને સેવક સમાજ અને ચારણો મળી શતાબ્દી ઉજવી રહ્યા છે. નહીં કે મઢડા તો આપણે બધા આવો ને મળીએ અને ઉજવીએ, પણ મઢડાનું શતાબ્દી વર્ષ 24 થી 25 છે. એ મઢડા જાહેર કરે છે. મઢડા તમામ ફોકસ એવું કર્યું છે. બનુમાએ જબરદસ્ત આશીર્વાદ ને ચર્ચાઓ કરી. કંચનબા અમારા પરિવારે સમાજમાં હું હોઉં છું, સમાજમાં તો એક આઈમાની ભાવના હતી, એને મૂર્તિમંત કરવા સમાજ ચાલ્યું છે, પણ ક્યાંક ચૂકતો પડ્યું છે એ પણ જોવાની આપણી ફરજ બને એ વિશેષ ભાર મૂકી હવે પછીનો આવનારા 5 વર્ષનો કાર્યક્રમ, 3 વર્ષનો કાર્યક્રમ દ્રઢતાથી જવાબદારી સાથે મઢડાની પરંપરાના વાહક તરીકે કહી રહ્યા છે કે એ જવાબદારી મઢડા પેલા સમાજની બાબતોની પેલા ઉપાડશે. એ ધારામાં આપણા સાંપ્રત કાળમાં આજે 100 વર્ષની સદી છે. 100 વર્ષમાં આવી જગદંબા કેવું દર્શન કરાયું છે. આ ઘણાના વડીલો એ પેઢીઓમાં આપણા નાનાથી મોટા એ બધા આવી મને સાક્ષાત દર્શન થયા. એ આવી સોનબાઈમાંનું સ્વરૂપ આજે એને યાદ કરી તો છેલ્લે રાજસ્થાનમાં સદી જે ચાલી રહી છે ને એ શતાબ્દી તો લુંગબાઈમાં છે, પણ આજે 5 વર્ષમાં સદી તરફ જાય છે. બનુમાં પણ સદી તરફ જાય છે, હાંસબાઈમાં સદી તરફ જાય છે. આ ત્રણેય માવડીઓ એવા આવ્યા છે એ સોનલમાના કાળના સાક્ષી હતા. એ હાંસબાઈમાં કચ્છ હતા, ખીમશ્રીમાં હતા. એવી જ રીતે આવી પરંપરામાં અમારે લુંગબાઈ શાહ જે બળદરા થઈ ગયા એ પણ આજે 8 વર્ષ પહેલા દેવ થઈ ગયા. આ શ્રી સોનલમાના જન્મને આ વર્ષે જે 2024નું વર્ષ આજે પછી બેસવા કાલથી જઈ રહ્યું છે, ત્યારે સોનલમાના જન્મદિવસને તારીખ 13/1/2024ના દિવસે 100 વર્ષ પૂરા થવા જાય છે. માતાજી તિથિ વાઇઝ આમ તો 13 તારીખ છે, પણ 8 તારીખ અને 1લો મહિનો અને 1924માં માતાજીનો જન્મ થયો. માતાજી 51 વર્ષનું આયુષ્ય આ ધરતી ઉપર રહ્યા અને પછી સ્વધામ ગમન કર્યું. અને માતાજીએ જે શિક્ષણની એને જ્યોત પ્રગટાવેલી હતી, કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમણે જે જહેમત સમાજ માટે ઉઠાવેલી હતી, એના ફલશ્રુતિ રૂપે આજે ચારણ સમાજ અને 18 વરણ ખૂબ પ્રગતિના પંથે છે. અને આ મઢડા ગામ એ કેશોદ તાલુકો જુનાગઢ જિલ્લાનું આ મઢડા ગામ છે. અહીંયા આપણે સોનલ માતાજીનો ત્રિદિવસીય એટલે કે તારીખ 11, 12 અને 13 એ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે અહીંયા આપણે જે આયોજન કરવામાં આવ્યું છે, આપણા કલ્ચરલ ડોમમાં હાલ આપણે ઉપસ્થિત છીએ, ઊભા રહ્યા છીએ. ત્યારે અહીંયા જે માણસો આવવાના છે એ ટોટલ 3 દિવસની અંદર ટોટલ 7 થી 8 લાખ માણસો અહીંયા પધારવાના છે. એમાં જે આમંત્રિતો છે એમાં તારીખ 11ના દિવસે પહેલી સભામાં આપણે ઓપનિંગ સેરેમની, આપણી ઉદ્ઘાટન સમારોહ છે, તેમાં મોરારી બાપુ અને આપણા દંડી સ્વામી પધારવાના છે શારદા પીઠમથી, જગતગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી. તેમજ આપણે સીપી દેવલ અને ટોટલ 9 પદ્મશ્રીઓ 3 દિવસ દરમિયાન પધારવાના છે. તારીખ 12ના દિવસે રમેશભાઈ ઓઝા અને સ્વામી સચ્ચિદાનંદજી તેમજ ત્રાસલાથી ધનગુરુ ધર્મબંધુજી મહારાજ પધારવાના છે. તારીખ 13ના દિવસે સવારની જે સભા છે તે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, મહારાજાઓ અને જે આપણા પત્રકાર મિત્રોને પણ આપણે અહીંયા આમંત્રણ આપવાનું છે. ત્યારે આપણી સવારની સભા અને બપોર પછીની જે સભા છે એ સંત સભા છે, જેમાં સંતો, મહંતો અને માતાજીઓ ઉપસ્થિત રહેવાના છે. 18 વરણને આપણે અહીંયા આમંત્રિત કર્યા છીએ અને માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપણે 13 તારીખે રાજ્યપાલ પણ આચાર્ય દેવવ્રત પણ પધારવાના છે. જે બીજું આયોજન વિશેના ભાગરૂપે આપને માહિતીગાર કરું તો અહીંયા જે આયોજન થવા જઈ રહ્યું છે, આયોજન ટોટલ આપણે 450 થી 500 વીઘામાં આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં આપણે અલગથી બીજી જે જગ્યાઓ છે તે પાર્કિંગ માટે ફાળવેલી છે. આપણું જે અગતરાયથી રૂટ જે અંદર આવે છે તે આપણો ઇનકમિંગ રૂટ છે અને જે એક્ઝિટ છે આપણો હાંડલા જે ગામ છે ત્યાંથી આપણું એક્ઝિટ છે. અને વીઆઈપી જે એન્ટ્રી છે, વીઆઈપી એન્ટ્રી માટે આપણે અલગથી પાસ આપવામાં આવે છે. અને આવી રીતે ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આપ બધા પધારો અને 18 વરણ આવી અને માતાજીનો આ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવે તેવી પ્રાર્થના. ઉપલેટા ખાતે ટ્રક ચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને કેન્દ્ર સરકારના પરિપત્રને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ડ્રાઈવરોને લગતા જે કાયદાઓ અમલમાં આવ્યા છે તેની સામે ઉપલેટા વિસ્તારના ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે.
અને જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ અને રોડ રસ્તાને ધ્યાનમાં રાખીને નવા નિયમ બનાવવા જોઈએ. રસ્તા વચ્ચે ફાટકો ખુલ્લા હોય છે. ખરાબ હવામાનથી રસ્તો દેખાતો પણ નથી, જેથી ફક્ત ડ્રાઈવર જ જવાબદાર હોતા નથી. આવેદનપત્ર પાઠવવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ટ્રક ચાલકો ઉમટી પડ્યા હતા. જે કેન્દ્ર સરકાર દ્વારા જે નવા કાયદાનું અમલવારી કરવાની વાતચીત ચાલી રહેલી છે કે જ્યારે એક્સિડન્ટમાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો ડ્રાઈવરને 10 વર્ષની સજા, 7 લાખ રૂપિયાનો દંડ. હવે પરિસ્થિતિ એવી છે કે એક્સિડન્ટ થાય એ દુઃખદ બાબત છે અને કાયદાનો કોઈ વિરોધ નથી, પણ ડ્રાઈવર એક જ જવાબદાર ગણાયને એના માટે અમે શાંતિપ્રિય રીતે ન કે ગવર્મેન્ટની કોઈ પ્રોપર્ટી નુકસાન કરી કે પબ્લિક પ્રોપર્ટી નુકસાન કરી, પણ સ્વૈચ્છિક જો ડ્રાઈવરને અન્યાય થશે તો નોકરી તો છોડી શકે ને. એ તો સ્વતંત્ર ભારત છે. આજે 10,000ના પગારમાં એ કોઈ એડવોકેટ રોકીને કેસ લડી શકે એવી પરિસ્થિતિ નથી. તો હું આપણા ઉપલેટાના મામલતદાર સાહેબને એક રિક્વેસ્ટ કરીને આવેદનપત્ર આપું છું અને રાજકોટ કલેક્ટર સાહેબ અને આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ અને કેન્દ્રીય મંત્રી સાહેબને રૂબરૂ મળીને પણ આમંત્રણ આપશું. કારણ કે આજે એક્સિડન્ટ થવાના જેન્યુઅન કારણો રસ્તાઓ હોય છે. કારણ કે આપણે પોરબંદરથી ગોંડલ સુધીનો રોડ છે ને એ હું મુખ્યમંત્રી સાહેબને વિઝિટ પણ કરાવીશ કે ત્યાં ઓવરબ્રિજની જરૂર છે, ત્યાં ઓવરબ્રિજ નથી. વચ્ચે ડિવાઈડર ઉપર ઝાડવા છે, ત્યાં અબોલ પશુ બેઠા હોય, એ ઓછીતાના નીકળે તો ડ્રાઈવર કંટ્રોલિંગ ના કરી શકે. પછી સરફેસ ખરાબ હોવાને કારણે ટાયરો ફાટી જતા હોય. તો આજે નવો જોટો લીધો હોય ફાટી જતો હોય તો ડ્રાઈવર કઈ રીતે એમાં હેન્ડલ કરી શકે? તો આમાં એવી તો ઘણી બાબત છે કે ડ્રાઈવરનું ઋણ ક્યારે આપણે ચૂકવી શકીએ એમ નથી. કારણ કે આપણા રાષ્ટ્રપતિને પણ ડ્રાઈવર હોય, પ્રધાનમંત્રીને ડ્રાઈવર હોય, આપણા ઉદ્યોગ જગતને પણ ડ્રાઈવર હોય. પણ કોરોના જેવી મહામારીમાં ડ્રાઈવર અને પોલીસ જ સેવા આપતી હતી. તો આજે એ લોકોને આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડ્રાઈવર ના હોય, આરોગ્યમાં ડ્રાઈવર ના હોય, તો આનો એક એવો ઉકેલ આવે કે નો ડાઉટ કોઈ ડ્રાઈવર ડ્રિંક કરીને એક્સિડન્ટ કરે તો એની કાયદા ન્યાયપાલિકા એની જોગવાઈ કરી શકે કે આને કેટલો દંડ આપવો, શું કરવું. આના માટે મેં તો મારી જિંદગીના 4 કલાક ડ્રાઈવર માટે 1 વર્ષ પહેલેથી આપેલા છે અને હું ગુજરાતના ડ્રાઈવરોને આહવાન કરું છું કે ક્યારે આપણે કોઈની નુકસાની કરવી નથી. પણ જો ન્યાય ના મળે ને તો ડ્રાઈવર નોકરી મૂકી દેશે ને તો એના પરિવારની ભરણ પોષણ માટેની હું હાઈકોર્ટની અંદર PIL દાખલ કરીશ. કારણ કે ડ્રાઈવરના પ્રૂફ સાથે ડેટા આપીશ અને આપણે કોઈ એવું પ્રતિનિધિત્વ કરી અને નામ રોશન કરવાની જરૂર નથી. અને મારી પાસે એકેય વાહન એવું નથી કે મને પ્રોબ્લેમ થાય, પણ ડ્રાઈવરનું ઋણ સાથે મળીને અદા કરવા માટે હું ગવર્મેન્ટના અધિકારીઓને પણ કહું છું, ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનને પણ હું રૂબરૂ મળીશ. અને આજ પછીથી હું ઉપલેટાના ડ્રાઈવરોને તો મારું જેન્યુઅન પ્રોમિસ આપું છું કે મારી બાપા સીતારામ ચોકમાં જે મારો શોરૂમ છે ત્યાં તમારા ડેટા દઈ જાજો. અને મારું સપનું એક એ પણ છે કે ડ્રાઈવરના દીકરી દીકરાના દર વર્ષે લગ્ન કરવાના અને ડ્રાઈવરને વીમો મળે. આ તો ઉલટાનું ડ્રાઈવરને બિચારાને 7 લાખનું એક્સિડન્ટલી વળતર મળવાને કારણે અલગથી એને જોખમ ઊભું થાય. નોકરી નહીં કરે તો અર્થતંત્ર ખોરવાશે, એની 100% ખાતરી આપું છું. કારણ કે બધાને ખબર છે કે જો આજે ડ્રાઈવર ખાલી રજા રાખી દે ને તો સારી સારી કંપની બંધ થાય, પણ આપણે બંધ નથી કરવી. આપણા અર્થતંત્રને સતત ઝળહળતું રાખવા માટે ડ્રાઈવરને સૈનિક તરીકે હાંસવશું. આજે આઉટ કન્ટ્રીમાં જુઓ કે ડ્રાઈવરને કેટલી ફેસિલિટી મળે છે અને આપણા રસ્તા નો ડાઉટ ગવર્મેન્ટ ખર્ચા કરે છે, પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામ ન થતું હોય તો એના માટે હું ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરું છું. બાકી કોઈ આંદોલન નથી, પણ ડ્રાઈવર સ્વૈચ્છિક નોકરી મૂકી દેશે જો આનો 15 દિવસની અંદર નિર્ણય નહીં આવે. આજે ઘણા ડ્રાઈવર ઘરે બેસી ગયા છે તો ટ્રક માલિકોને પણ હપ્તા ચડતા હોય છે, વ્યાજ ચડતા હોય છે. તો આના જવાબદાર કોણ? જો આનો અમને ત્વરિત ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટેની અમારી તૈયારી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢના પ્રાણ પ્રશ્નોને લઈને આગેવાનો લડી લેવાના મૂડમાં. લેવા પટેલ કર્મચારીનું સ્નેહ મિલન જાગૃતિ સાથે યોજાયું. ગીતાજીનો અભ્યાસક્રમમાં સમાવેશ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ. અને સોનલધામ મઢડા ખાતે 3 દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.